એકવાર હાથ, પગ, મોઢું, નાક, કાન આ શરીરના અલગ અલગ અંગો બધા હડતાલ ઉપર ઉતરી જાય છે. કેમ કે મહેનત અમે કરીએ છીએ અને ભોગ કોણ લઈ જાય છે? આનંદ કોણ લઈ જાય છે? પેટ. તો અમારી આટલી બધી મહેનતનું ફળ ખાલી પેટ ભોગવે છે, તો અમે શું કામ મહેનત કરીએ? આવી ચર્ચા કર્યા બાદ આ જે અલગ અલગ અંગો છે એ બધા હડતાલ ઉપર જતા રહે છે અને હડતાલ ઉપર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કામ કર્યા વગર કાઢી નાખે છે અને 4 દિવસ પછી બધાને ભાન પડે છે કે ઓહો એમની પોતાની જે શક્તિઓ છે બધી એ શક્તિઓ જતી રહી છે. એ પોતે હવે કંઈ જોઈ નથી શકતા, કંઈ કરી નથી શકતા, એમની અંદર બિલકુલ કોઈ દમ રહેતું નથી. અને પછી એમને હોશ આવે છે કે અરે આપણે જે પેટને ખવડાવીએ છીએ આપણા જ હિત માટે છે, એમાં જ આપણું શુભ છે. જ્યારે આપણે પેટને ખવડાવીએ છીએ ત્યારે પેટ આપણને પચાવીને એનર્જી આપે છે, શક્તિ આપે છે અને આપણે આપણું કામ કરી શકીએ છીએ. તો આવી જ રીતે મનુષ્યએ પણ જ્યારે ભગવાનની ભક્તિમાં લાગે છે, એ સેવામાં લાગે છે, ત્યારે એવું ના વિચારવું જોઈએ કે સેવા અમે કરીએ છીએ, મહેનત અમે કરીએ છીએ અને ભગવાન ભોગ લઈ જાય છે, ભગવાન આનંદ લઈ જાય છે. એકચ્યુઅલી એને ખબર નથી કે જ્યારે એ ભગવાનની સેવા કરે છે ત્યારે એ સેવામાંથી જે એને આનંદ મળે છે, ભગવાનને આનંદ આપવામાં જે આનંદ એને મળે છે, એ આનંદ આખા બ્રહ્માંડની અંદર બીજી કોઈ પણ પ્રવૃત્તિમાંથી એને મળી શકે નહીં. અને સેવામાં જે આનંદ છે એના વિશે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે યમ લબ્ધ્વાચા પરમ લાભમ મન્યતે ના અધિકમ તતઃ, કે એકવાર વ્યક્તિ જ્યારે ભગવાનની સેવામાં આનંદ લેવા મળે છે તો એને પછી આ દુનિયાની અંદર કોઈ પણ બીજી વસ્તુમાંથી એવો આનંદ મળતો નથી. આ દુનિયાના સાંસારિક કાર્યોમાં જે આનંદ છે, જે ભોગ વિલાસમાં આનંદ છે, એ આનંદ ભગવાનની સેવામાં મળતા આનંદની સામે એકદમ તુચ્છ છે. અને સેવાઓમાં પણ અનેક ભગવાનની અલગ અલગ સેવાઓ છે, એમાંથી પણ જે ભગવાનના નામ જપની અંદર જે આનંદ છે એ આનંદની તુલના સમાન કોઈ વસ્તુ છે નહીં. ભગવાનનું જે નામ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ નામ જપની અંદર જે વ્યક્તિ આનંદ લેવા મળે છે એના વિશે શાસ્ત્રોમાં કીધું છે કે એ વેદોના જ્ઞાતા કરતા પણ મહાન છે. એ દરેક પ્રકારના મનુષ્ય કરતા સૌથી મહાન છે એ વ્યક્તિ જે ભગવાનના નામની અંદર આનંદ લે છે.